સુરતમાં નવા વર્ષે 2024 પ્રથમ દિવસે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થયા છે। શહેરના સચિન વિસ્તારમાં અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર એક યુવકની સરેઆમ હત્યા કરી દેવામાં આવી છે। મળતી માહિતી મુજબ સૂરજ નામના યુવક પર અજાણ્યા શખ્સોએ અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલાખોરોએ સૂરજ પર ચપ્પુના અનેક ઘા ઝીક્યા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી સૂરજનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। નવા વર્ષની ઉજવણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। હત્યાની જાણ થતાં જ સચિન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી યુવકના મૃતદેહનો કબજો લીધો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ હત્યા પાછળ કયા કારણો જવાબદાર છે અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।